ક્યાં ગામથી ઘઉં લઈને હે કેટલા લઈને આવ્યા? અમે લાયા છે 195 2 ટ્રેક્ટર. 2 ટ્રેક્ટર લઈને આવ્યો છે. કેટલા મહિના પહેલા નોંધાયું તમે? એટલે એ ટાઈમ ભાઈને ખબર હોય. હે એટલે આજે આખું ટ્રેક્ટર લઈને આવ્યો. આજે વારો આવ્યો. ક્યારે આવ્યો? સવારના આવ્યો? હવારના આવ્યો. હે ક્યારે વારો આવશે? વારો તો હજી અત્યારે હવે મારો વારો આવ્યો છે. હવે આના પછી અમારો. હે બરાબર બરાબર. જો બધા આ ટ્રેક્ટર ભરી ભરીને બધા પોતાના ઘઉં લઈને આવ્યા છે. જો હું બતાવું તમને. એક ઓલું ટ્રેક્ટર છે. જો બધા આજે આ બધા અહીંયા ગોડાઉનની અંદરમાં જો આ બધા ઘઉં લઈને આવ્યા છે. હવે 2-3 મહિના પહેલાં નોંધાયું છે. હવે આજે એમના બધાના વારા આવ્યા છે. એટલે હવે આટલા નોંધાય છે. હજી લગભગ ટોટલી 1000 ઉપર છે. હવે કેદી નોંધાય ને ક્યારે આ થાય? આ જો આ સરકારી ગોડાઉન હું બતાવું છું તમને. જો આ સરકારી ગોડાઉન છે અને હજી ઘણા બધા નોંધવાના બાકી છે. જો સામે પણ ટ્રેક્ટરો બધા પડ્યા છે લાઈન બંધ. ક્યાં ગામથી આવો છો? એટલે ક્યારના આવ્યા તમે? કેટલા ઘઉં લઈને આવ્યો? કેટલા મણ છે? 200-250 મણ. એટલે કઈ તારીખે તમને આપ્યું હતું? કેટલા મહિના પહેલા આપ્યું તમે નોંધાયું હતું? આ નોંધાયું તો છોકરાને ખબર છે. તમે ઘઉં લઈને આવ્યો? ક્યાં ગામથી? કેટલા મણ લઈને આવ્યા? 180 જેવા. હે નોંધાયું તો કેટલા મહિના પહેલા નોંધાયું? 2-3 મહિનામાં. એટલે આજે વારો આવ્યો? બરાબર છે. જો 2-3 મહિને વારો આવે છે ભાઈ. મારું નામ ચાલા હરિચંદ્રસિંહ. હું ખેડૂત તરીકે આજે મારા ઘઉં સરકારશ્રીના જે નિયમ મુજબ અને સરકારશ્રીની જે યોજના છે ટેકાના ભાવે એમાં મેં રજીસ્ટ્રેશન 3જા મહિનાની 24 તારીખે કરેલું હોય, પણ આજ ટીમ કરી તપાસ કરતાં ગોડાઉન ઉપર જ્યારે સ્થળ ઉપર ત્યાં ધીમી ગતિએ બહુ ચાલતું હોય, હજી છેલ્લા 1000 ઉપર રજીસ્ટ્રેશન થયેલું હોય, તો મારો ખુદનો વારોમાં તપાસ કરતાં 538મો વારો હોય. જો આ રીતે ઘઉંનું જે ટેકાના ભાવે સરકારશ્રીના લેવાના નિયમ છે આ પ્રમાણે જો હાલશે તો મારા ખ્યાલ મુજબ આવતા વર્ષના ઘઉં ને આ ઘઉં બે ભેગા થાય તો સરકારશ્રી અને અહીંના અધિકારી ગ્રહને મારી નમ્ર વિનંતી ખેડૂત તરીકે કે આના માટે તાત્કાલિક કાંઈક આયોજન કરી અને તાત્કાલિક જેમ નિયમ મુજબ ગાયોગા બધાય ખેડૂતના ઘઉં ચોખાય એવી અમારી એક ખેડૂત તરીકે નમ્ર વિનંતી છે. BR મકવાણા. હું એઝ અ ગોડાઉન મેનેજર પણ છું અને ખરીદ અધિકારી તરીકે પણ છું. આ જે ગોડાઉનની અંદરમાં ઘઉંની જે અત્યારે આપણે લેવામાં આવે છે, હવે એની આખી શું પ્રોસેસ છે અને કેવી રીતે એનું હોય છે એના વિશે જરાક અમને ભાટી ટીવીને સમજાવશો? હાલ ખેડૂતોના 1074 રજીસ્ટ્રેશન થયેલ છે. હા. જેમાંથી 440 ખેડૂતોને SMS થી જાણ કરવામાં આવે છે. હા. જિલ્લા કચેરીથી જાણ કરવામાં આવે છે. અલગ અલગ દિવસોમાં ક્યારેક 30, 40, 45 જે મુજબ જગ્યાની અનુકૂળતા એ મુજબ મેસેજ કરવામાં આવે છે. હા. એ મુજબ ખેડૂતો આવે છે. મેજોરિટી અત્યાર સુધી જે કંઈ ખેડૂતો પોતાનું ડોક્યુમેન્ટ માલ આપવા માટે આવ્યા છે ઝાઝા ભાગે એમની ખરીદી કરેલી છે. કોઈ ખેડૂત હજી સુધી પાછો નથી ગયો. ક્યારેક એવા રિજેક્શનના કેવા અમુક પ્રશ્નો બન્યા છે અહીંયા. તો બને ત્યાં કે મેજોરિટી ખેડૂતોની ખરીદી અત્યાર સુધીમાં હાલના સમયે 55 ખેડૂતની અમે ખરીદી કરી દીધી. પણ સાહેબ 1000 છે તો એની સામે તમારે તો આ કેટલા દિવસે તમારું પૂરું થશે? અત્યારે હાલ રોજના 45 SMS કરવામાં આવે છે. બરાબર છે. 440 પહોંચી ગયા છીએ. હવે 579 જેવા SMS બાકી છે. અમુક ફાર્મરના ડોક્યુમેન્ટ બ્લોક થયેલ છે. એના જે તે સમયે વીસીમાં રજીસ્ટ્રેશન કરાવી તે વખતે બેંક પાસબુકની કંઈ મિસ્ટેક હોય એ બધું વીસી દ્વારા બરોબર ન થયેલું હોય તો અમુક રજીસ્ટ્રેશન બ્લોક થયેલા છે. એની જે ક્વેરી છે જે ફાર્મર અહીંયા આવે છે એને અમે જાણ કરી છે કે આ ક્વેરી છે જો તમારે અનબ્લોક કરાવવો હોય તો આ ક્વેરી અહીંયા સોલ્વ કરાવી દો જિલ્લા કચેરીમાં. અનબ્લોક થઈ જાય તો પછી પાછો એક ખેડૂતનો અમે વારો લઈ લઈએ છીએ. અત્યારે સાહેબ શું આપણે ભાવ મણનો શું અત્યારે? 570 રૂપિયા એક મણનો 570 રૂપિયા. એટલે આ લગભગ 2-3 મહિના પહેલા બધા આ રજીસ્ટ્રેશન કરાવ્યું છે. લાસ્ટ ડેટ 27/3 હતી. બરાબર છે. 27/3 મેજોરિટી રજીસ્ટ્રેશન પહેલા 3 માર્ચ સુધી હતી પણ પછી 27/3 સુધી લંબાઈ હતી. મોટાભાગના રજીસ્ટ્રેશન પછી જ થયેલા છે. પહેલા તો 150 જેવા રજીસ્ટ્રેશન હતા જ્યારે પહેલી ડેટ આપી હતી. બરાબર રજીસ્ટ્રેશન લાસ્ટ ડેટમાં હતા. પણ ધારક સાહેબ આટલા મહિના ઘઉં રાખ્યા હોય તો એની અંદરમાં કોઈ ધનેરા કે આતા પડ્યા હોય તો એનું પછી શું કરવાનું? ડોક્યુમેન્ટ 21 તારીખથી ચાલુ થઈ હતી. બારદાનના થોડા ઇસ્યુ હતા. હવે બધા ગોડાઉને બારદાન એવું આવવા માંડ્યું છે ઉપરથી. હવે ખરીદીના મેસેજ જ્યાદા કરવામાં આવે છે. બરાબર છે. એમની પછી તેની પ્રોસિજરમાં સાહેબ તમે લગભગ કેટલી એક વ્યક્તિ ટ્રેક્ટર લઈને આવે તો 1 કલાક થાય આ ડોક્યુમેન્ટ એના બધું કરવા અને બધું? ડોક્યુમેન્ટ તો એના વેરીફાઈમાં 1 કલાક ના થાય. તો ગ્રેડિંગ નો સમય જેમ કે સપોઝ આજ છે
એક સાથે સવારના 20 ખેડૂતો આવી ગયા છે તો 20 ખેડૂતનું તો એક સાથે ગ્રેડિંગ કે એ હા. ન થઈ શકે. એ આપ સ્વાભાવિક છે કે આપણે એ તો સમજી ગયું, બરાબર. મિનિમમ 15-20-25 મિનિટ જેવું 15-20 મિનિટ જેવું તો એક ટ્રેક્ટરના ગ્રેડિંગ કરતા થઈ જાય. બરાબર એ દ્રષ્ટિએ જોવું હોય તો ખેડૂતને ઘણી વાર એમને પણ સાહેબ તમે જેને તમે આ SMS આપો છો કે ધારો કે 20-25 જણા SMS છે ને હા SMS ઉપર જિલ્લા લેવલથી થાય છે. બરાબર, તો એટલાનું તમે રોજ તમે ક્લિયર કરો છો? ના એસએમએસમાં દરેક ફાર્મર નો આવે, ઘણાને પ્રસંગ હોય કે હા. ઘણાને ઓલું હોય હમ. તો એ ફાર્મર નથી આવી શકતા બરાબર છે. ત્યારે એટલે હા. જનરલી આજે જ આટલા બધા ફાર્મર આવ્યા છે, બાકી ફાર્મર વધી 5-7 એવા જ આવે છે. 45 મેસેજ કર્યા હોય તો ઘણી વાર એટલા જ આવે છે, બધાના 10 થી 11 વાહન એટલે વધારે ફાર્મર નથી આવતા. એમની પણ હમણાં તો થોડા દિવસથી તો વધારે બધા ટ્રેક્ટર આવે છે ફાર્મર. આજે જ કાલે જ મેક્સિમમ લગભગ કાલે 10 થી 11 ટ્રેક્ટર જોખાણા. આજે જ સૌથી વધારે ભીડ છે. કાલે રવિવારનો દિવસ હતો, મેસેજ કરી દીધા હતા. આજે સોમવારે લગભગ તહેવાર બધે પતી ગયા છે. હા આ ઈદના ને એવા તહેવાર 2-3 દિવસ હતો એટલે ફાર્મર નહોતા આવતા. આજે જ ફાર્મર આવ્યા. બરાબર છે સાહેબ. તમારું ફાર્મરનું ચાલુ જ છે. સવારનું 5-6 ટ્રેક્ટર ઉપર તો જોખી નાખ્યું. આમનું 7મું ટ્રેક્ટર છે અને જગ્યાના અભાવે થોડી તકલીફ પડે છે, જેની રજૂઆતો અમે ઉપર સુધી કરી લીધી. બરાબર છે. અહીંયા મામલતદાર લેવલે અમારી ઓફિસમાં કરી દીધી છે. કારણ કે એક જ શટરે એક જ કાંટો અત્યારે અમારે ચાલુ રહે છે. જગ્યા થોડી વિશાળ હોય તો અમે થોડીક સરળતાથી પછી બને. અને પૈસા પછી તો કેટલા દિવસમાં મળતા હશે? આના 10-15 દિવસ થાય. અહીંયા ડોક્યુમેન્ટ ઓનલાઈન બધું ચડી ગયું પાછી. બરાબર છે. પછી એ ડોક્યુમેન્ટ અમે ત્યાં મોકલાય. મારે 2-3 દિવસના પેન્ડિંગ છે ડોક્યુમેન્ટ. બરાબર. હમણાં એના બધાને રજાના હિસાબે નથી મોકલાના. બરાબર. ત્યાં થાય એટલે ત્યાંથી ઓડિટ થાય હા. અને PFMS મારફત તો જિલ્લા કચેરીથી જ ચૂકવણું થાય. ઓનલાઈન જ થાય છે. એની બરાબર. ગ્રાન્ટ અહીંયા ઉપર એ ઓનલાઈન જ આવતી હશે. બરાબર.